નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્લોગ્સમાં। તો આજે આપણે આવી ગયા છીએ બાલા હનુમાનજીના મંદિરે, જે ભાવનગરથી એરપોર્ટ તરફ જતા રોવા ગામ આવે છે ત્યાં વચ્ચે મંદિર આવેલું છે। અને મિત્રો અહીંયા મંદિરની પવિત્રતા જાળવી રાખવા માટે ટૂંકા વસ્ત્રો કે નાઇટ ડ્રેસ જેવા વસ્ત્રો પહેરીને આવવાની મનાઈ કરવામાં આવેલી છે। અને અહીંયા બેસવા માટે બાંકડા છે, પીવા માટે પાણીની સુવિધા છે, બધી જ વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને મિત્રો મંદિર એકદમ નાની જગ્યામાં છે, પણ એકદમ આંખોને ગમે એવા વાતાવરણની વચ્ચે બનાવવામાં આવેલું છે, જ્યાં મંદિરની ચારે બાજુ વૃક્ષો વાવવામાં આવેલા છે, રોપવામાં આવેલા છે। અને રોજ સાંજે આરતીના સમય થઈ ગયા બાદ લોકોને પ્રસાદી આપવામાં આવે છે। અને ડેઈલી શનિવારના દિવસે અહીંયા ઘણા ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે। તો ચાલો મિત્રો આપણે મંદિરના દર્શન કરીશું। તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને શેર કરી દેજો મિત્રો। તો ચાલો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો। હનુમાનજીના દર્શન કરી લીધા બાદ મિત્રો અહીંયા પાછળ બાપા સીતારામનું મંદિર બનાવવામાં આવેલું છે, તો આપણે ત્યાં પણ દર્શન કરીશું। આપણે બાલા હનુમાનજીના દર્શન કર્યા અને પાછળ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાના પણ દર્શન કર્યા। તો મિત્રો આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હોય છે। જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અલગ જગ્યા સાથે, નવા ઇતિહાસ સાથે। ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં।